જય મિત્રો, આજના વિડિયોની અંદર આપણે વાતચીત કરવાના છે જે ગણિત વિજ્ઞાનની જે જિલ્લા પસંદગી બાકી છે. તો ગણિત વિજ્ઞાનની જિલ્લા પસંદગી બાબતે છે સંપૂર્ણ આજના વિડિયોની અંદર વાતચીત કરીશું. સાથે સાથે આજના વિડિયોની અંદર છે કયા કયા ટોપિક ઉપર આપણે વાતચીત કરીશું. તો સૌથી પહેલા તો ગણિત વિજ્ઞાનની જે જિલ્લા પસંદગી થવાની છે એ બાબતે, સાથે સાથે જે જનરલ નો રાઉન્ડ છે એ, આના પછીનો જે રાઉન્ડ આવશે જનરલ નો આવશે કે કેટેગરીનો, બંનેનો ડિફરન્સ શું છે એ, સાથે જોવા જાય તો જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે એ બાબતે વાતચીત કરીશું. સાથે બાકી રહેતી ચોખ્ખી જગ્યાઓ છે એ, ત્યારબાદ જિલ્લા મુજબ જેટલી જગ્યાઓ ખાલી છે, કઈ કેટેગરીમાં કેટલી કેટલી સીટો ખાલી છે એ, અને જિલ્લા પસંદગી વખતે જે ઉમેદવારો જાય છે એના માટેની આખી પ્રોસેસ શું હોય છે એ તમામ છે વિગતવાર આજના વિડિયોની અંદર આપણે વાતચીત કરીશું. તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડિયો થોડો લાંબો બનશે પરંતુ ઉપયોગી માહિતી હશે એટલે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો. છતાં પણ તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. શક્ય હશે અને ખબર હશે માહિતી ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા જોઈએ તો ગણિત વિજ્ઞાનની 6 થી 8 ની જે સામાન્ય ભરતી છે એ અંતર્ગત જિલ્લા પસંદગી છે એ જોવા જાય તો સૌથી પહેલા 23 અને 24/7 ના રોજ જે જનરલ રેન્ક 1 થી લઈ અને જનરલ રેન્ક 800 સુધીના જેટલા પણ ઉમેદવારો હતા એ ઉમેદવારોની છે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ગઈ છે. એ કોર્ટના આદેશને આધીન જિલ્લા પસંદગી છે યથાવત રાખી, એટલે એ ઉમેદવારોને છે ફરીથી પુનઃ જિલ્લા પસંદગી માટે ત્યાંથી જવાનું નથી. બાકીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોની જિલ્લા પસંદગી છે એનો પહેલો રાઉન્ડ છે, પ્રથમ રાઉન્ડ છે પ્રસિદ્ધ કરી દીધો છે. એનો પ્રથમ તબક્કો છે એ જનરલ તબક્કો છે અને એનું કટઓફ અટકેલું છે 74, 62, 36 ત્યાં અટકેલું છે. હવે ઘણા મિત્રોને એમ હશે કે ભાઈ જનરલ રાઉન્ડ છે ક્યાં સુધી ચાલે અને કેટેગરી રાઉન્ડ ક્યારે આવશે. તો જ્યાં સુધી જનરલની જગ્યાઓ ન ભરાય ને ત્યાં સુધી જે રાઉન્ડ પડતા હોય એને જનરલનો રાઉન્ડ કહેવાતો હોય છે. જ્યારે જનરલની સીટો ભરાઈ જાય છે ત્યારબાદ જે રાઉન્ડ પડતા હોય છે એને કેટેગરીનો રાઉન્ડ કહેવામાં આવતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ 747 જગ્યાઓ જનરલની છે. જ્યાં સુધી જનરલની સીટો ન ભરાય ત્યાં સુધીનો જે તબક્કો પ્રસિદ્ધ કરવામાં આવે એને જનરલનો રાઉન્ડ કહેવામાં આવે. બાકીનો જે જનરલની જગ્યાઓ એક વખત પેક થઈ ગઈ ત્યાર પછીનો જે રાઉન્ડ આવે એને કેટેગરીનો રાઉન્ડ કહેવામાં આવતો હોય છે. કેમ કે કોઈ ઉમેદવારો હોય, માની લો કે જનરલની સીટો છે એ પોતાના જિલ્લાની અંદર છે, માની લો કે મનપસંદ જિલ્લાની અંદર પોતાની ટૂંકમાં જનરલની સીટો ન હોય તો પોતે કેટેગરી ક્લેમનો ઉપયોગ કરતા હોય છે. તો ત્યાં કેટેગરી ક્લેમમાં જાય તો બાકીના કેટેગરીના ઉમેદવારો આગળ આવે એટલા માટે છે ફરીથી બહુ બધા રાઉન્ડ ન પાડવા પડે એટલા માટે પ્રથમ જ્યાં સુધી જનરલની જગ્યાઓ ન ભરાય ત્યાં સુધીના રાઉન્ડને જનરલ રાઉન્ડ તરીકે કાઉન્ટ કરાતો હોય છે. જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારોને બોલાવેલા છે આવતીકાલે અને પરમ દિવસ 10 અને 11 નવેમ્બરના રોજ જેટલા પણ ઉમેદવારો જિલ્લા પસંદગી છે એ 900 ઉમેદવારો ટોટલ બોલાયેલા છે. એટલે 801 થી લઈ અને 1700 સુધી જેટલા પણ ઉમેદવારો છે એને 10 અને 11 બે દિવસ જિલ્લા પસંદગી માટે બોલાયેલા છે. જો આ બે દિવસની અંદર જનરલની જગ્યાઓ છે એ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે તો એના પછીનો રાઉન્ડ છે એ કઈ રાઉન્ડ આવશે? કેટેગરીનો. 99% છે લગભગ જનરલની સીટો આ બે દિવસમાં ભરાઈ જતી હોય એવી સંભાવના લાગી રહી છે. કેમ કે 900 ઉમેદવારોને બોલાયેલા છે એટલે એમાંથી 300 ને કંઈક 350 જેવી સીટો છે જનરલની ખાલી પડેલી છે. હવે વાત કરીએ ડોક્યુમેન્ટની. ઘણા મિત્રોને પ્રશ્ન થાય છે કે ડોક્યુમેન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા. સૌથી પહેલા તો ટૂંકું વાત કરી દઈએ તો કે જે તમે રિસીવિંગ સેન્ટરમાં ખાતે જિલ્લા ખાતે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયેલું ત્યારે જે ડોક્યુમેન્ટ તમે ઓરિજિનલ ત્યાં બતાવેલા હતા એ જ ડોક્યુમેન્ટ તમારે જિલ્લા પસંદગી માટે લઈને જવાના થતા હોય છે. છતાં પણ આપણે વાતચીત કરી દઈએ જરૂરી ડોક્યુમેન્ટ. તો જન્મ તારીખનો જે પ્રમાણપત્ર હોય એટલે જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે એલસી. બીજું જાતિ પ્રમાણપત્ર. તમે એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કે ઓબીસી ચારે કેટેગરીમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તમારે જે જાતિનો દાખલો, જે જાતિ પ્રમાણપત્ર જરૂર પડતું હોય છે એ રજૂ કરવાનું છે. ઓબીસી વાળા હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, ઈડબ્લ્યુએસ વાળા હોય તો એને પાત્રતા પ્રમાણપત્ર, મતલબ ઈડબ્લ્યુએસ ના કોઈ ઉમેદવાર હોય તો એને ઈડબ્લ્યુએસ નો દાખલો એક જ રજૂ કરવાનો છે, બીજી કશું જ ડોક્યુમેન્ટ જરૂર પડતી નથી. સાથે વિધવા કોઈ ઉમેદવાર હોય તો વિધવા હોવાનું પ્રમાણપત્ર છે. સાથે દિવ્યાંગ કેન્ડિડેટ કોઈ હોય તો પીએચ નું જે પ્રમાણપત્ર હોય એ છે. પછી ટેટની ગુણપત્રક એટલે ટેટની માર્કશીટ, સાથે ધોરણ 12 ના ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ એટલે 12 ની માર્કશીટ. એમાં સાયન્સ પ્રવાહમાં બધા ઉમેદવારો હોય, સેમેસ્ટર સિસ્ટમ હોય તો 4 સેમના રિઝલ્ટ રજૂ કરો તો પણ ચાલે અને તમે ફાઇનલ જે ચોથા સેમનું રિઝલ્ટ રજૂ કરો તો પણ ચાલી જાય છે. અને ટ્રાયલ સર્ટિફિકેટ, ત્યારબાદ સ્નાતકની ડિગ્રી, ટ્રાયલ અને સર્ટિફિકેટ, ટૂંકમાં ગુણપત્રક એટલે તમારી માર્કશીટો, ત્યારબાદ તમારું ડિગ્રી સર્ટિફિકેટ હોય એ, અને
ટૂંકમાં ટ્રાયલ સર્ટિફિકેટ, આ સ્નાતકનું, અનુસ્નાતકનું ને બીએડનું બધુંયનો તમારે છે માર્કશીટ, ટ્રાયલ અને ડિગ્રી ત્રણે વસ્તુ રજૂ કરવાની છે. ત્યારબાદ જોવા જઈએ તો એનસીટીએ માન્યતાનું જે સર્ટિફિકેટ બીએડ માં ઘણાને છે એ માની લો કે બંને ભેગું જ આપતા હોય છે, માની લો કે ટ્રાયલ અને એનસીટીએ નું તો પણ ચાલે અને અલગ અલગ હોય તો પણ ચાલી જાય છે. આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના છે. સાથે સાથે તમારો જે કોલ લેટર નીકળ્યો હોય એ રજૂ કરવાનું છે. સાથે સાથે તમે 100 રૂપિયાની જે ચલણ પાવતી ભરી હોય રિસીવિંગ સેન્ટર ખાતે એ માંગતા નથી પણ સાથે રાખવાનું. આ વાત થઈ. હવે વાત કરીએ આપણે બાકી રહેતી જે જગ્યાઓ છે, ચોખ્ખી જગ્યાઓ કેટલી બાકી રહી છે એ બાબતે વાતચીત કરીએ છીએ. તો કુલ જગ્યાઓ છે એ 2 દિવસના જિલ્લા પસંદગીના અંતે છે 1246 જગ્યાઓ ખાલી પડેલી હતી. એમાં ઓપન ની છે 343, એસસી ની 87, એસટી ની 462, ઈડબ્લ્યુએસ ની 135 અને ઓબીસી ની 219. એમ કુલ ગણીને જોવા જાય તો 1246 જગ્યાઓ છે 2 દિવસની જિલ્લા પસંદગીના અંતે છે ખાલી પડેલી જગ્યાઓ છે. એમાંથી કેટેગરી પીએચ કેન્ડિડેટ ની આપણે ગણીએ તો એ ની 20 હજુ પણ ખાલી છે, બી કેટેગરી ની 19, સી ની 0, ડી ની 17. એમ ટોટલ દિવ્યાંગ પીએચ કેન્ડિડેટ ની છે 56 જગ્યાઓ ખાલી પડેલી છે. ટોટલ કેટલી છે 1246. એમાંથી પીએચ ની 56 સીટો આપણે બાકાત કરીએ તો બાકી રહેતી સીટો છે તમારી પાસે 1190 વધે છે. 1190 માં આપણે જિલ્લા પસંદગી માટે બધા ઉમેદવારો છે એકબીજાના સ્પર્ધક રહેતા હોય છે, એટલે આટલી ટોટલ ચોખ્ખી જગ્યાઓ છે 1190 જેવી રહે છે પીએચ ને બાદ કરતા. હવે વાત કરીએ તો જિલ્લા મુજબ છે ખાલી જગ્યાઓ કેટલી પડેલી છે. તો નગરની એક સીટ ખાલી પડેલી છે એ આણંદમાં પડેલી છે અને એ એસટી કેટેગરીની છે, એટલે નગરની જે સીટો હોય છે જિલ્લાની અને નગરની, તો નગરમાં એક આણંદની એસટી કેન્ડિડેટની સીટ ખાલી છે અને જિલ્લાની 1245 સીટો ખાલી પડેલી છે, એટલે ટોટલ કેટલી થઈ 1246. તો એક આણંદની એસટી કેટેગરીની આપણી નગરની વાત કરીએ તો બાકીની 1245 ની છે એમાં કઈ જિલ્લામાં કેટલી સીટો છે એ બાબતે વાતચીત કરીએ. તો સૌથી પહેલા તો 0 સીટો કઈ જિલ્લામાં છે 0 સીટો પડેલી છે, એટલે એક પણ સીટો હજુ રહી નથી. તો સુરત ફૂલ થઈ ગયું, જૂનાગઢ ફૂલ થઈ ગયું, મહેસાણા ફૂલ થઈ ગયું, પાટણ, વલસાડ, નવસારી, ગાંધીનગર, ડાંગ, અરવલ્લી ને મોરબી ટોટલ 10 જિલ્લા છે એ ફૂલ થઈ ગયા છે. અને બીજું રહ્યું કચ્છ, તો કચ્છમાં 0 વેકેન્સી એટલા માટે દર્શાવેલી છે કે કચ્છની અલગથી થવાની છે એટલા માટે. તો 10 જિલ્લાઓ છે કે ત્યાં 0 વેકેન્સી રહી છે 2 દિવસની જિલ્લા પસંદગીના અંતે. હવે બાકીની સીટો છે કઈ જિલ્લામાં કેટલી રહેલી છે તો કે અમદાવાદમાં 3 સીટો ખાલી છે, 3 એસટી કેન્ડિડેટની છે. બરોડામાં 14 સીટો ખાલી છે તો 14 એસટી ની છે. રાજકોટમાં 3 સીટો ખાલી છે, એમાંથી 2 એસસી અને 1 એસટી. ખેડામાં 1 સીટ અને ઈડબ્લ્યુએસ ની ખાલી પડેલી છે. આણંદમાં 5 સીટો છે, 5 એસટી કેન્ડિડેટની છે. પંચમહાલમાં 250 સીટો ખાલી છે, એમાંથી 228 સીટો એસટી ની અને 22 સીટો ઈડબ્લ્યુએસ ની ખાલી છે. ત્યારબાદ દાહોદ સૌથી વધારે સીટો ખાલી છે. દાહોદમાં 454 સીટો હજુ પણ ખાલી છે, એમાંથી 162 સીટો છે ઓપન ની, 34 એસસી ની, 81 એસટી ની, 128 ઓબીસી ની અને 49 છે ઈડબ્લ્યુએસ ની. ત્યારબાદ સાબરકાંઠામાં 4 સીટો ખાલી છે, 4 એસટી કેન્ડિડેટ ની છે. પોરબંદરમાં 3 સીટો ખાલી છે, એમાંથી 2 એસટી અને 1 ઈડબ્લ્યુએસ. ભાવનગરમાં છે 147 સીટો ખાલી છે, એમાંથી 67 છે ઓપન ની, 20 છે એસસી ની, 6 છે એસટી ની, 37 છે ઓબીસી ની અને 17 છે ઈડબ્લ્યુએસ ની ખાલી સીટો પડેલી છે. જામનગરમાં 4 સીટો છે, એમાંથી 3 છે એસસી ની અને 1 છે એસટી ની. અમરેલીમાં 23 સીટો ખાલી છે, એમાંથી 9 એસસી, 1 એસટી, 4 ઓબીસી અને 9 ઈડબ્લ્યુએસ ખાલી પડેલી છે. ભરૂચમાં 44 સીટો ખાલી પડેલી છે, એમાંથી 1 છે એસસી ની અને 43 સીટો છે એસટી ની પડેલી છે. નર્મદામાં 37 સીટો ખાલી છે, એમાંથી 14 છે ઓપન, 1 એસસી, 18 ઓબીસી અને 4 ઈડબ્લ્યુએસ. ત્યારબાદ બનાસકાંઠા, એમાં 9 સીટો ખાલી છે, એમાંથી 4 છે એસટી અને 5 છે ઓબીસી ની. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં 5 સીટો ખાલી છે, એમાંથી 4 છે એસસી અને 1 છે એસટી. તાપીમાં 1 સીટ ખાલી છે એસસી કેટેગરીની. ત્યારબાદ ગીર સોમનાથમાં 1 સીટ ખાલી છે, ઈડબ્લ્યુએસ ની ખાલી છે. દ્વારકામાં 80 સીટો ખાલી છે. ત્યારબાદ એમાં દ્વારકામાં જોવા જાય તો 57 ઓપન, 10 એસસી, 2 એસટી, 11 ઈડબ્લ્યુએસ. મહીસાગરમાં 67 સીટો ખાલી છે, 67 એસટી કેન્ડિડેટની છે. બોટાદમાં 22 સીટો છે, એમાંથી 14 ઓપન કેટેગરી અને 8 ઈડબ્લ્યુએસ. છોટાઉદેપુરમાં 68 સીટો ખાલી છે, એમાંથી 29 છે ઓપન, 32 છે ઓબીસી અને 7 છે ઈડબ્લ્યુએસ ની ખાલી પડેલી છે. તો આ જિલ્લા વાઇઝ સીટો ખાલી પડેલી કેટલી છે એ બાબતે આપણે માહિતી મેળવી.
એટલે આ જિલ્લામાંથી સૌથી પહેલા જોવા જાય તો છોટાઉદેપુર છે, દાહોદ છે, આ બાજુ ભાવનગર છે, આ બાજુ અમરેલી છે, આ બાજુ જોવા જાય તો દ્વારકા છે, આ બધા મેજોરિટી સીટો છે આ જિલ્લાઓમાં ખાલી પડેલી છે. દક્ષિણનો આખો પટ્ટો લઈ લો તો એસટી કેટેગરીની છે, એટલે એસટી કેટેગરીના કેન્ડિડેટો જોવા જઈએ તો સીટો બહુ બધી સામે કેન્ડિડેટ ઓછા મળતા હોય છે, એટલે કદાચ સંભવિત એવું બની શકે કે બીજા રાઉન્ડના અંતે જો એસટી કેટેગરીની સીટો ખાલી પડશે તો કદાચ ત્રીજો રાઉન્ડ છે એસટી કેટેગરીનો પણ આવી શકે એવી લાગે છે, કેમ કે સમાજ વિદ્યા હોય કે ભાષા હોય કે બધામાં એસટી કેન્ડિડેટનો અલગથી એક રાઉન્ડ પડતો હોય છે. હવે જે ઉમેદવારોને માની લો કે પ્રશ્ન થતો હોય કે જિલ્લા પસંદગી માટે આપ પહેલી વખત જતા હોય અને કઈ રીતે પ્રોસેસ હોય છે, તો ટૂંકી માહિતી આપણે લઈ લે છે, ટૂંકું વાતચીત કરી લે એટલે તમને ત્યાં પ્રોબ્લેમ થાય નહીં. તો જિલ્લા પસંદગી માટેની પ્રોસેસ કઈ રીતે હોય છે, તો જિલ્લાના રિસીવિંગ સેન્ટર ખાતે તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ તમને માંગેલા હતા એ જ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે. બીજું કે કોલ લેટર અને ફીની પહોંચ જે 100 રૂપિયા વાળી હોય છે જિલ્લામાંથી તમને આપેલી હોય એ બંને તમારે સાથે રાખવાનું છે. ત્રીજું, જાતિ ખરાઈ છે હાલ જિલ્લા પસંદગી વખતે માંગતા નથી. ચોથું, સમય કરતા તમારે વહેલું પહોંચી જવાનું છે. ત્યારબાદ જોઈએ તો કોઈ માની લો કે કેન્ડિડેટ છે, કોઈ માની લો કે હેલ્થ ઇશ્યુ હોય અથવા કોઈ માની લો કે મહિલા ઉમેદવારને પ્રેગ્નન્સી નો કોઈ પ્રોબ્લેમ એ રીતે માની લો કે ટ્રાવેલિંગ ન કરી શકે, એમના બદલે કોઈ આવતા હોય છે તો 20 ના સ્ટેમ્પ ઉપર આખું ફોર્મ કરાવીને નોટરાઇઝ કરવાનું હોય છે. બધી માહિતી આપણે મૂકી દીધી છે. સૌથી પહેલા તો તમને શેડમાં બેસાડશે, બધા ઉમેદવારોને છે એ શેડમાં બેસાડી દેવામાં આવશે, અલગ અલગ લોટમાં છે, અલગ જિલ્લા પસંદગી માટે અંદર લઈ જતા હોય છે. 50 60 50 60 70 ના અંદર લઈ જતા હોય છે, એટલે માની લો કે 801 થી લઈ અને પેલા બોલે કે ભાઈ 50 સુધી, પછી 900 સુધી, માની લો કે જ્યાં સુધી 50 ન મળી જાય ત્યાં સુધી બોલે ને 50 ની એક સાથે અંદર લઈ જતા હોય છે. એટલે ત્યાં અલગ અલગ બે ત્રણ સાહેબો આવશે, માઈકમાં બોલશે કે ભાઈ આટલાથી આટલા સુધી, એટલે આપણે લાઈનમાં બેસવાનું હોય છે, ધક્કામુક્કી કરવાની નથી, ખુરશીઓ ત્યાં હોય ત્યાં બેસી જવાનું હોય છે. ત્યારબાદ પ્રથમ રૂમમાં તમને જે અંદર લઈ જશે, પ્રથમ રૂમ જે એકદમ તમે જિલ્લા પસંદગી વખતે અંદર એન્ટર થાવશો એટલે સામેના પહેલા રૂમની અંદર છે એ બે ફોર્મ તમને ભરવામાં આવતા હોય છે. બાંહેધરી ફોર્મ હોય છે, એમાં તમારી ઉપર કોઈ કોર્ટ કેસ નથી થયેલી, બીજી બાંહેધરીઓ તમારી ઘણી વાંચી લેવાની અને બાંહેધરી ફોર્મ ભરાવતા હોય છે. અને બીજું તમારે માની લો કે ઓબીસી નું કે ઈડબ્લ્યુએસ નું કે સર્ટી છે એ પૂર્ણ થઈ ગયું હોય છે અને તારીખ પૂરી થઈ ગઈ હોય છે, તો એના માટે એક ખાલી ફોર્મ ભરાવતા હોય છે, એટલે ભરી દેવાનું. ભલે જે તે ટાઈમે તમારી અવધિ હોય છે, પરંતુ હાલ પૂરી થઈ ગઈ તો કોઈ પ્રોબ્લેમ થતો નથી, પરંતુ તમારી રીતે છે એ ફોર્મ ભરી દેવાનું હોતું હોય છે. સાહેબો તમને કહેશે, તમને કશું ન ખબર પડે તો ત્યાં સાહેબો હોય જ છે, તમારા માટે જોઈશે એટલે પૂછી લેવાનું. ત્યારબાદ જોઈએ તો ત્યારે તમને છે ને એ જિલ્લામાંથી જે તમારે ડોક્યુમેન્ટ આપેલા હોય એ ડોક્યુમેન્ટ જે ગાંધીનગર ખાતે આવેલા હોય એનો આખું ફોલ્ડર તમને આપી દેશે. એ ફોલ્ડર તમને આપશે એટલે એમાં બધું ખરાઈને લોકોએ કરેલું હોય છે પેનથી, એમાં તમારે જોઈ લેવાનું, તમારે કશું ભૂલ રહી જતી નથી. તમારા મેરિટમાં નાના મોટી કઈ ભૂલ હોય તો ત્યારે તમારે ત્યાં જાણ કરી દેવાની. એ ફોર્મ તમારે જે બે ફોર્મ ભરશો એ બંને ફોર્મ છે તમને એ ફોલ્ડર વાળું હશે એની અંદર મુકાવી દેશે. ત્યારબાદ તમને અલગ રૂમમાં બીજા રૂમમાં લઈ જશે. પહેલા રૂમમાં તમને આ રીતે બાંહેધરી બે ફોર્મ ભરાવશે, ત્યારબાદ તમને સાઈડમાંથી બીજા રૂમમાં લઈ જશે. ત્યાં તમને બીજા રૂમમાં છે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચેક કરવા માટે બેસાડશે. તો બીજા રૂમમાં તમને લઈ જશે એટલે ત્યાં અલગ અલગ ટેબલ એલ આકારે આખું રૂમમાં ગોઠવેલા હશે. ત્યાં લખેલું હશે કે આ 10મા 12માની ખરાઈ થાય, સ્નાતકની થાય, અનુસ્નાતકની થાય, બીએડની થાય, જાતિના પ્રમાણપત્ર થાય, એ બધા ડોક્યુમેન્ટ જ્યાં જ્યાં બોર્ડ મારેલો હોય ત્યાં તમારે આખી પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે. ત્યાં અલગ અલગ એક ટેબલ ઉપર બે સાહેબો બેઠા હોય છે, એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ચેક કરશે અને જે ફોલ્ડર વાળું હોય છે એમાં ચેક કરશે કે ભાઈ બંને મેચ થાય છે કે કેમ, એટલે ત્યાં આ રીતે કરશે. ત્યારબાદ તમને બધાને બેસાડી દેશે અને ત્યારે તમને ટૂંકમાં બેસાડ્યા પહેલા તમને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે. ત્યાર પહેલા તમને એક ફોર્મ ભરાવશે, એમાં 5 જિલ્લા તમને જે જિલ્લા પસંદગી કરવી હોય 1 2 3 4 5 તમારા ક્રમ આપી દેવાના. એટલે ત્યાં તમે જ્યારે જિલ્લો પસંદ કરવા જાવ ત્યારે ફૂલ થઈ ગયો હોય, માની લો પહેલો જિલ્લો તમે ભાવનગર કર્યો હોય ને પેક થઈ ગયો તો એના ઉપર ચોકડી તો ડાયરેક્ટ તમને ખબર પડે કે બીજો જિલ્લો ને કયો લેવો. અને ત્યારબાદ તમને એક ટેબલ ઉપર સહી કરાવશે. સહી કરાવીને તમને ત્રીજા રૂમમાં એન્ટર થશે. ત્રીજા રૂમની અંદર છે એ ત્યાં તમને સહી કરાવશે. ત્યારબાદ ટૂંકમાં જે જિલ્લો તમે પસંદ કરશો એટલે તમને ટેબલ ઉપર પૂછવામાં આવશે કયો જિલ્લો તમારે, જે જિલ્લો બોલશો એ જિલ્લા ઉપર જગ્યા હશે તો તમને એ જિલ્લો પસંદગી કરી અને તમને એક વખત નહીં બે વખત પૂછશે કે ભાઈ આ જિલ્લો તમે માની લો બોલશો ભાવનગર તો ભાવનગર બે વખત પૂછશે. ત્યાર પછી જ તમારો છે એ તમારો ઓર્ડર નીકળતો હોય છે. એક વખત ઓર્ડર નીકળી ગયા પછી એમાં કશું જ ચેન્જ નહીં થાય, એટલે જાણી વિચારી સમજી અને પછી જિલ્લો પસંદ
કરજો. એટલે જિલ્લો તમે પસંદ કરશો એટલે ત્યારે તમને બે પાવતી નીકળશે. ફૂટપટ્ટીથી કાપી દેશે. એક પાવતી છે એ વિદ્યાર્થીને આપશે અને એક પાવતી છે એ વિભાગ પાસે રહેતી હોય છે. એટલે એક પાવતી તમને જે આપશે એ તમારી પાસે રહેશે. ત્યારબાદ શું થશે, આગળ તમને જે પાવતી આપી હોય ત્યાં અધ્યક્ષની જે સહી કરવાની હોય છે, ભરતી સમિતિના અધ્યક્ષની સહી કરતા હોય છે. એ સહી કરીને તમને જે ઓર્ડર આપે છે, બાકી બધું ડોક્યુમેન્ટ ને ફોલ્ડર ને બધું હોય છે એ વિભાગ પાછું પરત લઈ લેતું હોય છે. એટલે આ રીતે તમને જે ઓર્ડર મળ્યો હોય ઓર્ડર લઈને તમારે બહાર નીકળી જવાનું હોય છે. એટલે આ રીતે આખી પ્રોસેસ હોતી હોય છે. એટલે બધી જેટલી પણ અપડેટ હતી એ તમારા સુધી મૂકી છે. હજુ પણ કોઈ ઉમેદવારને છે મૂંઝવણભર્યો પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. જિલ્લા પસંદગી વખતે તમને કંઈ પણ મૂંઝવણભર્યું લાગે છે કે પ્રશ્ન ઉદ્ભવે છે તો ત્યાં વિભાગના અધિકારીઓ સાહેબો હોય જ છે, એમને પૂછશો એટલે સોલ્યુશન મળી જશે. બનતી ટ્રાય કરી છે કે આપ સુધી માહિતી છે યોગ્ય રીતે પહોંચે. જો વિડીયો સારો તમને લાગ્યો હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. જો ચેનલમાં તમે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.